શું તમને પણ મારી જેમ લાગે છે કે તમારું મન જે છે એ કંટ્રોલમાં રહે? શું તમે પણ મારી જેમ ખાલી 5 મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ ખોલો છો અને પછી કલાકો ક્યાં વીતી જાય છે એ ખબર જ નથી પડતી? તો આ મનને કાબૂમાં કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 6ઠા અધ્યાયની અંદર 26મા શ્લોકમાં એવું કીધું છે કે જ્યારે પણ તમારું મન જે છે ભટકી જાય છે ત્યારે તમારે તમારા મનને ગમે એમ કરીને પ્રેમથી સમજાવીને મનાવીને ગમે એમ કરીને અને તમારે ભટકેલા મનને પોતાની તરફ લાવવાનું છે, મીન્સ કે પોતાની પાસે લઈ આવવાનું છે અને કાબૂમાં રાખવાનું છે. કારણ કે આ તો મન છે, એ તો ક્યારેક લોકો તરફ, ક્યારેક મોબાઈલ તરફ, ક્યારેક મોબાઈલની નોટિફિકેશન તરફ, ઈચ્છાઓ તરફ, ચિંતાઓ તરફ, બધાની તરફ જે છે એ ખેંચાઈ જશે. પરંતુ આ ભટકેલા મનને ગમે એમ કરીને પ્રેમથી સમજાવીને મનાવીને ચોકલેટ આપીને ગમે એમ કરીને આપણે પોતાને લક્ષ્ય તરફ લઈ જવાનું છે, પોતાના લક્ષ્ય તરફ લઈ જવાનું છે. કારણ કે જિંદગી આપણી છે યાર, તો આપણા ગાડીનું સ્ટેરિંગ આપણા હાથમાં હોવું જોઈએ, નહીં કે મનના હાથમાં. આ વિષય ઉપર તમારું શું માનવું છે? જલ્દી કમેન્ટ કરો. હું રાહ જોઉં છું તમારા કમેન્ટની. મળીએ છીએ પાછા કાલે એક અવાજ અવનવા શ્લોક સાથે. જય શ્રી કૃષ્ણ.